નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। શ્રી કૃષ્ણ કહે છે, જે લોકોની ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તેને મળે છે આ સંકેતો। મિત્રો, ઊંઘ દરેક સજીવ માટે જરૂરી છે। જો આપણને ઊંઘ પૂરતા પ્રમાણમાં ના મળે તો આપણું સ્વાસ્થ્ય બગડતા વાર નથી લાગતી। ઊંઘ વિશે તમે આગળના બીજા લેખ વાંચ્યા હશે, પણ આજે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ કદાચ તે પહેલાં ક્યારેય પણ નહીં જાણ્યું હોય। મિત્રો, આજે અમને તમને એક એવી જાણકારી સાથે પરિચિત કરાવવાના છીએ જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। મિત્રો, આપણામાંથી ઘણાની ઊંઘ કોઈ વાર રાતના સમયે ખુલી જાય છે। આપણા શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જો લોકોની ઊંઘ રાત્રે 3 થી 5ની વચ્ચે ખુલે છે તો તે પાછળ કંઈ ને કંઈ દિવ્ય શક્તિનો સંકેત જરૂર છુપાયેલો હોય છે। હવે આ વાતોમાં કેટલું સત્ય છે તે તો તમને આખો વિડીયો જોઈને જ ખબર પડશે। તો ચાલો હવે આપણે આગળ આ રસપ્રદ જાણકારી વિશે થોડું વિસ્તારમાં જણાવીએ। મિત્રો, ઘણી વખત આપણી સાથે એવું થાય છે કે રાત્રે ખૂબ જ ઊંડી ઊંઘમાં સૂવા છતાં આપણે અચાનક જ વચ્ચેથી ઉઠી જઈએ છીએ। માન્યું કે કેટલાક લોકો નોર્મલ રીતે સમજીને અવગણે છે અને ફરીથી સૂઈ જાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે જો તમારી ઊંઘ એવી જ રીતે અચાનક ઉડી જાય છે તો હકીકતમાં જરાય સામાન્ય નથી, માટે ભૂલથી પણ આ વસ્તુને અવગણશો નહીં। મિત્રો, જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો તેની પાછળ કોઈને કોઈ સંકેત છુપાયેલો હોય છે। હવે તેમાં તો કોઈ શંકા નથી કે આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ કામ વગરની નથી, ત્યાં સુધી કે વ્યક્તિ જ્યારે ઊંઘમાં સપનું જુએ છે તો તે સપનું પણ કંઈક કારણોસર તો જુએ જ છે। માટે આજે તમને એના વિશે જણાવીએ કે રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવા પાછળનું કારણ શું હોય છે। મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચેના સમયે અમૃત વેળા કહેવામાં આવે છે, અને એ જ કારણ છે કે આ સમય દરમિયાન અલૌકિક શક્તિઓનો પ્રવાહ પણ થાય છે। જણાવી દઈએ કે આ શક્તિઓ તમને ઘણા પ્રકારના સંકેતો આપે છે, તો તમારે આ સંકેતોને માત્ર સમજવાની જ જરૂર છે। મિત્રો, તમને જાણીને ખુશી થશે કે આ અલૌકિક શક્તિઓ 3 થી 5 વાગ્યાની વચ્ચે માત્ર તે લોકોને જ જગાડે છે જેને તે ખુશ જોવા માગે છે। જી હા, તેનો અર્થ એ થાય છે કે તમારી ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો આ શક્તિઓ તમને ખુશીઓ આપવાનો સંકેત આપે છે। મિત્રો, 3 થી 5 વાગ્યાની વચ્ચે તમારી આંખ ખુલવાનો અર્થ એ છે કે તમારા ઘરમાં ધન અને ધાન્યમાં વૃદ્ધિ થવાની છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે। આમ પણ સવારે ઉઠવું માત્ર મન માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું હોય છે, પરંતુ સવારે ઉઠવાના ઘણા ધાર્મિક લાભ પણ હોય છે। જે લોકો સવારે જલ્દી ઉઠે છે તે હંમેશા પોતાને ફ્રેશ અનુભવ કરે છે। તેની સાથે જ સવારે જલ્દી ઉઠવાવાળા લોકો કુદરતનો પણ ભરપૂર આનંદ લે છે। એટલા માટે જો તમારી ઊંઘ પણ રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમે હકીકતમાં ઘણા જ ભાગ્યશાળી છો। માન્યું કે આ દુનિયામાં ઘણા લોકો છે જે શાસ્ત્રોમાં કહેલી વાતો પર વિશ્વાસ નથી કરતા, પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કોઈ પણ વાત કારણ વગર નથી કહેવામાં આવતી। શાસ્ત્રો મુજબ જે લોકો 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉઠે છે અથવા તો જેની ઊંઘ આ દરમિયાન ઉડે છે તે લોકો હકીકતમાં જ ખુશ નસીબ હોય છે। મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।